હેલો ફ્રેન્ડ્સ, આઈટીઆઈ ડિપ્લોમા અથવા ડિગ્રી એન્જિનિયરિંગ એનો અભ્યાસક્રમ કરેલો હોય એવા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે. આ ભરતી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા થવાની છે, જેની અંદર લગભગ 5,696 વેકેન્સી છે અને ઇનિશિયલ સેલેરી 20,000ની આસપાસ છે, 19,900 છે અને 7th પે સીપીસી પ્રમાણે પે લેવલ 2 થી એનું રિક્રુટમેન્ટ થવાનું છે અને એની અંદર સમયાંતરે સેલેરીમાં વધારો થશે. પોસ્ટનું નામ છે ALP, આસિસ્ટન્ટ લોકો પાયલટ. આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર મેલ અને ફિમેલ બંને એપ્લિકેશન કરી શકે છે અને એમાં તમારી વર્ક પ્રોફાઇલ શું હશે એ આ ફોટોગ્રાફની અંદર દેખાઈ જાય છે. જનરલી રેલવેની કેબિન જે છે એ એર કન્ડિશન હોય છે, એટલે ત્યાં આરામથી બેસી અને એ ટ્રેન જે છે એ ચલાવવાનું કામ કરવાનું હોય છે. સેલેરી પણ ખૂબ જ સારો છે અને એની રિક્રુટમેન્ટ જે થવાની છે એ ઓલ ઇન્ડિયા લેવલે થવાની છે. આખા ભારતમાં અલગ અલગ સેન્ટર જે છે આરઆરબીના, એ બધા સેન્ટરમાંથી એની રિક્રુટમેન્ટ થાય છે અને આ ભરતી માટેની છેલ્લી તારીખ છે 19/2/2024. તો આજના વિડીયોની અંદર આ ભરતી જે થવાની છે એની સામાન્ય માહિતી, એનું એપ્લિકેશન કેવી રીતે કરવી, એમાં કોઈ ક્વેરી આવે તો સોલ્વ કેવી રીતે કરવું અને સિલેક્શન થાય એના માટેની તૈયારીઓ કેવી રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડોક્ટર સોનિગ્રા અને સોનિગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા જોઈએ આ એડવર્ટાઇઝમેન્ટ, જેની છેલ્લી તારીખ છે 19/2/2024 રાત્રે 11:59 પહેલા અરજી કરી દેવાની છે. અને એના માટેનું જે ક્રાઇટેરિયા છે એમાં પહેલો ક્રાઇટેરિયા છે 18 થી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ, મેડિકલ સ્ટાન્ડર્ડ A1 પ્રમાણે હોવું જોઈએ અને એ સ્ટાન્ડર્ડ શું છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો બર્થ ડેટ જે અહીંયા આપેલી છે એ પહેલા જોઈ લઈએ. આપણી જન્મ તારીખ 1/7/2006ની પહેલા હોવી જોઈએ. એના પછી જન્મેલા હોય તો વિદ્યાર્થીઓ હજી 18 વર્ષના થયા નથી, એટલે એ લોકો આ એડ માટે એપ્લિકેબલ નથી. પ્લસ અનરિઝર્વડ અને ઇકોનોમિકલી વીકર સેક્શન હોય તો એ લોકોની ઉંમર 2/7/1994 પછી એનો બર્થ થયેલો હોવો જોઈએ. ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ વિથ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2/7/91 પછી એનો જન્મ થયેલો હોવો જોઈએ. અને SC ST ના વિદ્યાર્થીઓ હોય તો 2/7/1989 પછી એનો જન્મ થયેલો હોવો જોઈએ. એની પહેલા જન્મ થયેલો હશે એ મિત્રો આ એડ માટે એલિજિબલ નથી, એટલે એજ ગ્રુપ લગભગ 18 થી 30 વર્ષનું છે. હવે આ જે રિક્રુટમેન્ટ થવાની છે એમાં એક નવી બાબત એ છે કે અહીંયા ફાઇનલ યરમાં જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે એ લોકો એપ્લિકેશન કરી શકશે નહીં. પણ ધારો કે તમે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરેલો હોય, પૂર્ણ કરેલો હોય, અત્યારે ડિગ્રી ચાલુ હોય તો તમે એપ્લિકેશન કરી શકશો. જો અહીંયા લખેલું છે ને, those awaiting results in the final examination of the prescribed education qualification should not apply. ધારો કે કોઈ વિદ્યાર્થી અત્યારે ડિગ્રીના પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં કે ત્રીજા વર્ષમાં છે પણ એને ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો છે અથવા આઈટીઆઈ કરેલું છે અને ડિપ્લોમાનો અભ્યાસક્રમ ચાલુ છે, તો એ મિત્રો આ ભરતી છે એમાં એપ્લિકેશન કરી શકશે, કારણ કે એનો એક અભ્યાસક્રમ છે એ પૂર્ણ થઈ ગયો છે. એક્ઝામિનેશનની ફી 100 રૂપિયા છે. જો અહીંયા 500 રૂપિયા લખેલા છે, પણ ખરેખર 500 રૂપિયા ફીસ પહેલા ભરવાની છે, પણ તમે પહેલી ટેસ્ટ આપો, ફર્સ્ટ સ્ટેજ ઓફ સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, પહેલી ટેસ્ટ આપશો એટલે 400 રૂપિયા રિફંડ થઈ જશે. કારણ કે આવું એટલા માટે રાખેલું છે કે ઘણી વખત 100 રૂપિયા ફી રાખો તો બધા ફોર્મ ભરી દે અને પછી જ્યારે એક્ઝામ લેવાની આવે ત્યારે કોઈ એક્ઝામ આપવા માટે આવતું નથી. એના લીધે ઘણા બધા રિસોર્સિસ છે એનું વેસ્ટેજ થાય છે. તો આવું વેસ્ટેજ ન થાય એટલા માટે સરકારશ્રીએ એવું નિર્ધારિત કરેલું છે કે પેલા ફીસ 500 રૂપિયા લેવાની અને જે વિદ્યાર્થી પહેલી ટેસ્ટ આપશે, એક્ઝામ આપે એટલે 400 રૂપિયા રિફંડ થઈ જશે. અને SC ST, એક્સ સર્વિસમેન, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, માઇનોરિટી, EBC આ વિદ્યાર્થીઓને 250 રૂપિયા ફીસ ભરવાની છે અને આ 250 રૂપિયા જેવી રીતે એક્ઝામ આપશે એટલે તરત જ એને રિફંડ થઈ જશે. એટલે એ લોકો માટે આ એક્ઝામમાં કોઈ ફીસ નથી, એ ફ્રી છે. હવે એની માટેનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે એ જોઈએ. તો સૌથી પહેલું છે મેટ્રિક્યુલેશન, એટલે કે SSC પછી આઈટીઆઈ કરેલું હોય એવા વિદ્યાર્થીઓ જેને NCVT અથવા SCVT નું ટ્રેડ કરેલો હોય, ટ્રેડનું લિસ્ટ અહીંયા આપેલું છે, એ દરેક વિદ્યાર્થી એપ્લાય કરી શકશે. અથવા મેટ્રિક્યુલેશન કરી અને પછી એપ્રેન્ટાઇસ એક્ટ અંડર કોઈ ટ્રેડ એની એપ્રેન્ટાઇસશીપ પૂર્ણ કરેલી હોય અથવા 3 વર્ષનો ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય, SSCL પ્લસ 3 years ડિપ્લોમા ઇન મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ આ બ્રાન્ચમાંથી ડિપ્લોમા કરેલું હોય અથવા ડિગ્રીનો અભ્યાસક્રમ કરેલો હોય. No, degree in the engineering disciplines as above will also be acceptable in lieu of diploma in engineering. એટલે 12th પ્લસ ડિગ્રી કરેલું હોય એ વિદ્યાર્થીઓ પણ આ ટેસ્ટ માટે
એલિજિબલ છે. કોમ્બિનેશન ઓફ વેરિયસ સ્ટ્રીમ્સ ઓફ ધીસ એન્જિનિયરિંગ ડિસિપ્લિન ફ્રોમ ધ રેકોગ્નાઇઝ્ડ લીફ ઓફ આઈટીઆઈ. એટલે આ જે લિસ્ટ આપેલું છે એની અંદરથી કોઈ ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોય એ બધા જ વિદ્યાર્થીઓ એના માટે એલિજિબલ છે. બાકીની કેટલીક સંલગ્ન બ્રાન્ચ છે એનું લિસ્ટ પણ આપણે આગળ જોઈશું કે કયા વિદ્યાર્થીઓ એના માટે એલિજિબલ છે. આ એની વેકેન્સીની ડિટેલ છે. 5696 વેકેન્સી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે છે. એની અંદરથી ગુજરાતમાં એટલે કે અમદાવાદ સેન્ટર જે છે એમાંથી ગુજરાતમાંથી 238 વેકેન્સીઝ આ વખતે આવેલી છે. અને એના માટેનું મેડિકલ ફિટનેસ સ્ટાન્ડર્ડ છે A1 છે. એટલે અહીંયા જે આપેલું છે વિઝન સ્ટાન્ડર્ડ અને જનરલ ફિટનેસ એના પ્રમાણે હોય એ વિદ્યાર્થી મિત્રોએ જ એપ્લિકેશન કરવાની છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આ જે સ્ટાન્ડર્ડ છે એમાં ફિટ હોય છે. કલર વિઝન, બાયનોક્યુલર વિઝન એટસેટ્રા એ તમને તમારી રીતે ચેક કરી શકો છો કે તમે એના માટે એલિજિબલ છો કે નહીં. હવે આની અંદર જ્યારે એપ્લિકેશન કરો એની પહેલા 3 વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. નંબર 1, એક સરસ મજાનો કલર ફોટોગ્રાફ વિથ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે સફેદ હોવું જોઈએ અને જેપીજી ઇમેજ હોવી જોઈએ. જેપીજી વિથ 30 to 70 KB. અને આ ફોટોગ્રાફ જે તમે અપલોડ કરવાના છો એકદમ સિમ્પલ હોવો જોઈએ. ચશ્મા પહેર્યા હોય, ટોપી પહેરી હોય એવો કોઈ ફોટોગ્રાફ ચાલશે નહીં. અને આ ફોટોગ્રાફની 12 પ્રિન્ટ આઉટ, 12 કોપી એ તમારી પાસે અત્યારે રાખવાની જરૂર નથી. સોફ્ટ કોપી રાખવાની. જ્યારે રિક્રુટમેન્ટ માટે તમને બોલાવવામાં આવે ફિઝિકલ વેરિફિકેશન માટે ત્યારે તમારે ત્યાં એ લઈને જવાનું છે. અત્યારે પ્રિન્ટ આઉટ કઢાવવાની જરૂર નથી પણ એ સોફ્ટ કોપી સાચવીને રાખવાની અને જ્યારે જરૂર પડે ત્યારે છે એ કલર ફોટોગ્રાફ સાથે લઈને જવાનું છે. બીજું છે જેપીજી ઇમેજ ઓફ સિગ્નેચર. આપણી જે સિગ્નેચર છે એ રનિંગમાં હોવી જોઈએ. કેપિટલમાં સિગ્નેચર કરેલી હોય તો નહીં ચાલે, અથવા ABC કે DEF એવું લખેલું હોય તો પણ નહીં ચાલે. એટલે કેપિટલમાં લખેલું હોય ABC તો એવી સિગ્નેચર નહીં, રનિંગમાં સિગ્નેચર હોવી જોઈએ. એ 30 થી 70 KB માં હોવી જોઈએ. અને ત્રીજું છે SC/ST નું સર્ટિફિકેટ. એટલે કે તમારે રેલવે ફ્રી પાસની જો રિક્વાયરમેન્ટ હોય અને SC/ST માં આવતા હો તો એનું PDF અપ ટુ 500 KB. આ 3 વસ્તુઓ હોય તો તમે એપ્લિકેશન કરવા માટે તૈયાર છો. હવે એપ્લિકેશન કેવી રીતે કરવી? તો એના માટે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ છે એના માટે અમદાવાદ સેન્ટર છે rrbahmedabad.gov.in. અને ગુજરાત સિવાયના વિદ્યાર્થીઓ છે અન્ય સ્ટેટના તો બધાનું લિસ્ટ અહીંયા આપેલું છે. જે સ્ટેટમાં તમે રહેતા હો એ સ્ટેટના જે રિક્રુટમેન્ટ બોર્ડ છે એમાં એપ્લિકેશન કરવાની છે. મલ્ટિપલ એપ્લિકેશન કરવાની નથી. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી મુંબઈમાં રહેતો હોય તો અમદાવાદ, અજમેર, બિલાસપુર એમ બધી જગ્યાએ એપ્લાય કરે તો એ નહીં ચાલે. મલ્ટિપલ એપ્લિકેશન કરશો તો એ રિજેક્ટ થઈ જશે. અને કોઈ પણ બધી એક્ઝામ જે છે એક જ ટાઈમે હશે. એટલે ધારો કે કોઈ વિદ્યાર્થીએ મુંબઈ અને અમદાવાદ 2 જગ્યાએ એપ્લાય કરેલું હોય તો એક જ જગ્યાએ અપેર થઈ શકે, કારણ કે એક જ સમયે એક્ઝામ હોય એટલે 2 જગ્યાએ અપેર થઈ શકે નહીં. પણ આપણે એકમાં જ એપ્લાય કરવાનું છે rrbahmedabad.gov.in. હવે એપ્લિકેશન કેવી રીતે કરવી? પિક્ચર અપ શરૂ હોતા હૈ કે એપ્લિકેશન કરવા માટેના 2 સ્ટેપ છે, રજિસ્ટ્રેશન અને પછી કરવાનું છે એપ્લિકેશન. તો રજિસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ જે છે અહીં આપેલી છે rrbahmedabad.gov.in. આ એક જ વેબસાઇટ ઓથેન્ટિક છે અને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન હોય તો આ વેબસાઇટ પરથી જ ચેક કરવાનું. એક્ઝામ ક્યારે છે, રિઝલ્ટ ક્યારે આવ્યું, રિઝલ્ટ ક્યારે આવવાનું છે, એની બધી જ માહિતી આના ઉપરથી મળશે. અન્ય કોઈ પણ વેબસાઇટનો રિસોર્સ જે આપેલું હોય તો એ માહિતી ખોટી છે એવું ધારી લેવાનું. આ વેબસાઇટમાં હોય એટલું જ સાચું, બાકીનું બધું ખોટું. આના ઉપર જશો એટલે પેલા રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા આવશો. જો 19/1/24 ની જાહેરાત છે, ક્લિક હિયર ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર CN સો એન્ડ સો ALP આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની એડ છે. એપ્લિકેશન કરવી હોય તો ઓનલાઈન અહીંયા ક્લિક કરવાનું. એની ઇંગ્લિશ વર્ઝન અને હિન્દી વર્ઝન એની PDF જે છે અહીંયા આપેલી છે એ પણ ડાઉનલોડ કરી અને બધી ડિટેલ છે એ તમે એની અંદરથી જોઈ શકો છો. હવે આપણે એપ્લિકેશન કરવું હોય તો શું કરવું? તો એપ્લિકેશન કરતા પહેલા આ PDF જોઈ લેવાની. જો આ બે આપેલી છે ને એ PDF ડાઉનલોડ કરી અને એક વખત વાંચી જવાની. ત્યાર પછી અહીંયા ક્લિક કરવાનું, ક્લિક હિયર ફોર ધ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર CN this. એના ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ આવશે. એમાં અહીંયા લખેલું છે ડાઉનલોડ ફોર્મેટ્સ. એટલે જો તમે રિઝર્વેશનમાં આવતા હો અથવા EWS કે કોઈ કેટેગરીમાં આવતા હો તો એના જે ફોર્મેટ છે બધા અહીંયા અવેલેબલ છે. દાખલા તરીકે SC/ST માં આવતા હો તો એનું ફોર્મેટ આ છે. એ ફોર્મેટની અંદર SC/ST નું સર્ટિફિકેટ હોવું જોઈએ. એવી રીતે OBC ડિક્લેરેશન, ઇન્કમ સર્ટિફિકેટ એન્ડ સો ઓન આ બધા તમને જે લાગુ પડતા હોય એ તમે જોઈ શકો છો. હવે એપ્લિકેશન કરવા માટે અહીંયા એક ઓપ્શન આપેલો છે એપ્લાય. જો હા એપ્લાય, આના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે 2 ઓપ્શન આવશે, ક્રિએટ એન એકાઉન્ટ, ઓલરેડી હેવ એન એકાઉન્ટ. એટલે કેટલાક મિત્રો જો બીજી વખત એપ્લાય કરતા હોય તો એના માટે ઓલરેડી હેવ એન એકાઉન્ટ ક્લિક કરવાનું. અને આપણે જો ફર્સ્ટ ટાઈમ આ વેબસાઇટ ઉપર આવેલા હોઈએ તો અહીંયા આપણે એકાઉન્ટ ક્રિએટ કરીશું, ક્રિએટ એન એકાઉન્ટ. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પેજ ખુલશે, ઇન્સ્ટ્રક્શન્સ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન.
હવે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. બધી વાંચવાની આવશ્યકતા નથી, સામાન્ય માહિતી છે, છતાં તમે વાંચી શકો છો. અને અહીંયા ક્લિક કરવાનું. આઈ હેવ રીડ ઓલ ધ આઈ હેવ ડાઉનલોડેડ ધ ડિટેલ્સ સીએન, એની જે માહિતી છે મેં વાંચેલી છે, બધું બરોબર છે. આના ઉપર ક્લિક કરશો પછી જ સ્ટેપ આગળ વધશે. રાઈટ, હિન્દીમાં પણ આપેલું છે, ઇંગ્લિશમાં પણ આપેલું છે, એની લાસ્ટ ડેટ ને બધું જ આ પેજમાં તમે જોઈ શકો છો. પ્રોસીડ કરશો એટલે આવી રીતે એક પેજ ખુલશે. આ પેજ જે છે એ પેલું સ્ટેપ છે, રજિસ્ટ્રેશન કરવાનું છે. તો રજિસ્ટ્રેશન કરવાની અંદર પહેલા અહીંયા ટીક કરતા જવાનું. આર યુ કરન્ટલી ડિબાર્ડ બાય એની આરઆરબી આરઆરસી? તો આપણે તો કોઈ ડિબાર્ડ નથી થયા એટલે નો. બીજું છે હેવ યુ અંડરગોન લેસિક સર્જરી? જો આંખમાં કોઈ લેસિક સર્જરી કેવું કરાવેલું હોય તો એ લોકો માટે અહીંયા એલિજિબલ નથી. લેસિક સર્જરી ન કરાવી હોય એ લોકો જ અહીંયા એલિજિબલ છે, એટલે નો ઉપર ક્લિક કરવાનું. હોય તો પછી તમે એલિજિબલ નથી. ત્રીજું છે આર યુ અ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી? તો એ જો હોય ન હોય એવું જે કંઈ હોય એ પ્રમાણે આપણે અહીંયા નો લખેલું છે, નો કરી અને આગળ વધીએ. પછી અહીંયા પૂછશે કન્ટ્રી ઓફ નેશનાલિટી. એની અંદર નેપાળ, ઇન્ડિયા, ભૂતાન અને તિબેટિયન આ બધા એલિજિબલ છે. તો આપણે અહીંયા ક્લિક કરીશું ઇન્ડિયા, કારણ કે આપણી ચેનલ જોવાવાળા લગભગ બધા ઇન્ડિયા અને ગુજરાતના જ વિદ્યાર્થી મિત્રો હશે. કારણ કે ગુજરાતી તો મોટા ભાગના આપણી ચેનલ સાથે જોડાયેલા હોય બધા ગુજરાતી જ હશે. હિન્દી કે તમિલ તેલુગુ વાળા કોઈ આ ચેનલ સાથે જોડાયેલા નહીં હોય. ત્યાર પછી અહીંયા તમારે નામ લખવાનું છે. ફૂલ નેમ એઝ પર એસએસસી માર્કશીટ. 10મા ધોરણની માર્કશીટમાં જે રીતે નામ લખેલું હોય એ રીતે નામ લખવાનું. રીટાઈપ ફૂલ નેમ 2 વખત લખવાનું. હેવ યુ ચેન્જ યોર નેમ? તમારું નામ ચેન્જ કરેલું હોય તો યસ, નહીતર નો. બર્થ ડેટ DDMMYY ની અંદર એઝ પર એસએસસી માર્કશીટ, 10મા ધોરણની જે માર્કશીટ અથવા સર્ટિફિકેટમાં જે ડેટ હોય એ ડેટ અહીંયા લખવાની. ફરી પાછી રીટાઈપ કરવાની. સિલેક્ટ જેન્ડર મેલ ઓર ફિમેલ 2 વખત કરવાનું. ફાધર્સ નેમ, મધર્સ નેમ, જે 10મા ધોરણની માર્કશીટમાં જે નામ હોય એના પ્રમાણે અહીંયા નામ લખેલું હોવું જોઈએ. આ પેલું સ્ટેપ. હજી આગળ એનું આધાર વેરિફિકેશન કરવાનું છે. તો આ ડેટ ઓફ બર્થ છે, જુઓ અહીંયા ડેટ ઓફ બર્થમાં તમે જોશો 30 જૂન 2006 પછીની ડેટ લેતું જ નથી. અહીંયા ગ્રે થઈ ગયું છે એટલે આ ડેટ લેશે જ નહીં, એટલે એની પહેલાની ડેટ જ નાખવી પડશે. એની પહેલા જો એના પછી બર્થ થયેલો છે તો તમે એપ્લિકેશન જ નહીં કરી શકો. ત્યારબાદ આધાર વેરિફિકેશન કરવાનું છે, એટલે અહીંયા તમારો આધાર નંબર નાખવાનો છે. અહીંયા આધાર નંબર નાખવામાં કોઈ ચિંતાની જરૂર નથી. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું જે પોર્ટલ છે એ ભારત સરકારનું પોર્ટલ છે, ઓથેન્ટિક છે. એટલે આધાર નંબર અને વેરીફાઈ યુઝિંગ આધાર એના ઉપર ક્લિક કરવાનું. એટલે તમને ઓટીપી આવશે. એટલે આધાર ઓટીપી આવશે, એ આધાર ઓટીપી અને ઈમેલ ઓટીપી બે આવશે. અહીંયા તમારું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર નાખશો એટલે એમાં પણ ઈમેલ આવશે, ઓટીપી આવશે. એ ઓટીપી ત્રણેય જગ્યાએ નાખવાના છે, એટલે ટોટલ 3 ઓટીપી આવશે. એક આધાર ઓટીપી, પછી ઈમેલ એડ્રેસનો ઓટીપી અને મોબાઈલ નંબરનો ઓટીપી. એ ત્રણેય ઓટીપી નાખી અને પછી આપણું નવું એકાઉન્ટ ક્રિએટ થશે. એટલે એના માટે તમારે અહીંયા પાસવર્ડ જનરેટ કરવાનો થશે. જો આધાર વેરિફિકેશન માટે આવી રીતે પૂછશે. આ તમે જે નામ નાખેલું છે, જે માહિતી નાખેલી છે એ, અને અહીંયા આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે, કદાચ એવું બને કે 10મા ધોરણની માર્કશીટ અને આધાર કાર્ડમાં અલગ અલગ નામ હોય તો અહીંયા 2 નામ લખવાના. અહીંયા તમારું 10મા ધોરણની માર્કશીટ પ્રમાણેનું નામ અને અહીંયા આધાર પ્રમાણેનું નામ. બર્થ ડેટ, સિલેક્ટ જેન્ડર અને આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે આગળના સ્ટેપ્સ કરશો એટલે તમારું આધાર વેરિફિકેશન થઈ જશે. બરાબર, મેં એ નથી કરેલું કારણ કે મારું આધાર કાર્ડ જે છે એમાં બર્થ ડેટ જૂની છે, એટલે મારી એજ પ્રમાણે હું આ એડ માટે એલિજિબલ નથી, એટલે મને એ એપ્લિકેશન કરવા જ નહીં દે. એટલે મેં આ એપ્લિકેશનના સ્ટેપ્સ છે લખેલા નથી. પણ અહીંયા તમે ક્રિએટ યુઝર પાસવર્ડ કરી દેવાનું. ત્યાર પછી નવો એક પાસવર્ડ બનાવવાનો આવશે. આલ્ફા ન્યુમેરિક, સ્મોલ લેટર, કેપિટલ લેટર, સ્પેશિયલ કલેક્ટર, જે નોર્મલી આપણે આધાર પેલું જે પાસવર્ડ બનાવતા હોય છે એવો પાસવર્ડ બનાવી, પાસવર્ડ કન્ફર્મ કરી, કેપ્ચા કોડ કરી અને પ્રીવ્યુ ક્રિએટ એકાઉન્ટ કરશો એટલે તમારી એપ્લિકેશન જે તમે કરેલી છે, રજીસ્ટ્રેશન કરેલું છે, એની બધી માહિતી દેખાશે. એને એગ્રી કરશો, એપ્રૂવ કરશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. હવે જે એકાઉન્ટ બની ગયું છે એનો પાસવર્ડ જે આપણે જનરેટ કરેલો છે એ પાસવર્ડ આપણે યાદ રાખવાનો છે. એ પાસવર્ડ અને આપણું જે આઈડી છે એનાથી અહીંયા આપણે ફરી પાછું આવવાનું છે એપ્લિકેશન કરવા માટે. હવે બીજું સ્ટેપ આવશે એપ્લિકેશન. તો એપ્લિકેશન કરવા માટે આ જે વેબસાઇટ છે રિક્રુટમેન્ટ rrb.in, એના ઉપર જશો એટલે અહીંયા આવશે ઓલરેડી હેવ એન એકાઉન્ટ. આ 2 ઓપ્શન આવશે, એપ્લાય, ક્રિએટ એન એકાઉન્ટ અને ઓલરેડી હેવ એન એકાઉન્ટ. તો હવે આપણું એકાઉન્ટ બની ગયું છે. અહીંયા ક્લિક કરશો એટલે એની અંદર જે સામાન્ય માહિતી છે બધી ભરવાની આવશે. એમાં તમારો ફોટો અપલોડ કરવાનો આવશે, સિગ્નેચર અપલોડ કરવાની આવશે અને SC/ST નું જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનું આવશે. જો તમે એના માટે એલિજિબલ હો તો એ કરવાનું આવશે. અને એડ્રેસ, ઈમેલ એડ્રેસ વગેરે બધું ઇન્ફોર્મેશન એમાં આપેલી હશે તો એ તમારે ચેક કરતા રહેવાની. હવે આ એપ્લિકેશન કરો એમાં ક્યારેક કોઈક એરર આવશે અથવા કોઈ પ્રોબ્લેમ આવશે. તો એ પ્રોબ્લેમ આવે, કોઈ એરર આવે તો અહીંયા જે હેલ્પ ડેસ્ક નંબર આપેલો છે
આ નંબર ઉપર ફોન કરીને તમે પૂછી શકો છો. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં આ નંબર ઉપર ફોન કરીને પૂછી શકશો. અથવા કોઈ એવી એરર હોય કે જે તમે કહી ન શકતા હો તો ઈમેલ કરી શકો છો. તમારો જે સ્ક્રીનશોટ હોય એ લઈ અને આ જે rrbhelp@csc.gov.in આ ઈમેલ એડ્રેસ ઉપર તમારી ક્વેરી છે એ તમારે સેન્ડ કરી દેવાની. એટલે એ ક્વેરી જે છે એ સોલ્વ થઈ જશે. હવે આપણે જોઈએ આ જે એક્ઝામની ફી છે રિફંડ કેવી રીતે મળશે. તો આપણે એપ્લિકેશન કરશું ત્યારે એની અંદર તમારું બેંકનું નામ, તમારા એકાઉન્ટ નંબર, તમારું નામ, એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ, બેંકનો આઈએફએસસી કોડ હોય છે. આ 4 ઇન્ફોર્મેશન નાખેલી હોવી અતિ આવશ્યક છે. જો આ 4 માહિતી એમાં ભરેલી નહીં હોય તો 400 રૂપિયા પાછા આવશે નહીં. તો એ ગયા, પછી એનું કાંઈ નહીં થાય, રાઈટ. અને જે એસસી એસટી અને એક્સ સર્વિસમેન કે મહિલાઓ છે એમના માટે 250 રૂપિયા જે ભરેલા છે એ બધા જ પાછા આવી જશે, માઇનસ બેંક ચાર્જીસ. બેંકનો ચાર્જ લગભગ નોમિનલ રૂપિયા હોય છે એ કટ થઈ જશે, બાકીના બધા પાછા આવી જશે. હવે જોઈએ રિક્રુટમેન્ટ કેવી રીતે થવાની છે, આની ભરતી માટેની પ્રોસેસ શું છે. તો ભરતી માટે ટોટલ 5 સ્ટેપ છે. 5 સાંભળીને બધા ગભરાઈ ગયા, પણ ચિંતા કરવાની જરૂર નથી, એકદમ સહેલું છે. છેલ્લા સ્ટેપ તો બધા ઈઝી છે. પહેલું સ્ટેપ આવશે CBT 1, એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ 1. પહેલી એક ટેસ્ટ લેવાશે, ત્યારબાદ બીજી ટેસ્ટ લેવાશે, અને ત્યારબાદ કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ, એટલે બીજી અને ત્રીજી એક સાથે લેવાશે. પછી આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ, રાઈટ. તો પહેલું સ્ટેપ જે છે CBT 1, એનો સિલેબસ પણ અહીંયા આપેલો છે. જે 1 કલાકની ટેસ્ટ હશે, 60 મિનિટની, 75 ક્વેશ્ચન અને 75 માર્ક્સ હશે. અને એની અંદર 1/3 નેગેટિવ માર્કિંગ હશે, એટલે કે 3 ક્વેશ્ચન ખોટા પડે તો 1 માર્ક્સ છે એ કપાઈ જશે. અને એનું જે છે સ્કોર છે એ મેરિટમાં ગણાશે નહીં, એ માત્ર એલિમિનેશન ટેસ્ટ છે. પહેલી ટેસ્ટમાં પાસ થઈ જાય એ મિત્રો બીજી ટેસ્ટ માટે જવાનું થશે. એના વિશે અત્યારે ચર્ચા કરવાની આવશ્યકતા નથી, એ તમને બધાને પહેલી ટેસ્ટ પાસ થઈ જાય પછી આપણે જોઈશું કે એના માટે શું કરવું. આ પહેલી ટેસ્ટનો સિલેબસ છે. મેથેમેટિક્સ, મેન્ટલ એબિલિટી, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ, આ 4 ટોપિકમાંથી 75 ક્વેશ્ચન પૂછાવાના છે. આ બધો ટોપિક છે, એનો સિલેબસ છે. તો એ તમે અત્યારે એપ્લિકેશન કરી દો, ત્યાર પછી બધું તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. એ તૈયારી કરશો એટલે આની અંદર સિલેક્શન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. જો આટલા જ ટોપિક તમારે તૈયાર કરવાના છે, LCM, HCF, બોર્ડ માસ, નંબર સિસ્ટમ એન્ડ સો. સેકન્ડ ટેસ્ટ માટેની બધી ઇન્ફોર્મેશન અહીં આપેલી છે, પણ એની ચિંતા અત્યારે કરવી નથી. એ આપણે પહેલી ટેસ્ટમાં પાસ થઈ જઈએ, 400 રૂપિયા પાછા મળી જાય, પછી એના વિશે વિચાર કરશું. અને આ જે એક્ઝામ છે એ હિન્દી, ઇંગ્લિશ અને રિજિયોનલ એટલે કે ગુજરાતીમાં પણ લેવાશે. ભારતની 13 રિજિયોનલ લેંગ્વેજ, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કોંકણી, આ બધી લેંગ્વેજ એમાં લેવાશે. હિન્દી અને ઇંગ્લિશમાં પણ લેવાશે. એટલે તમને જે ટેસ્ટ, જે લેંગ્વેજ અનુકૂળ હોય એ લેંગ્વેજમાં આપણે બધા છે એપ્લિકેશન એક્ઝામ છે આપી શકશું. અને એપ્લિકેશન કરતા વખતે જ એમાં પૂછવામાં આવશે કે તમારે કયા મીડિયમમાં પરીક્ષાઓ આપવાની છે. એ તમે ત્યાં જે લિસ્ટ આપેલું હશે એમાંથી ગુજરાતી સિલેક્ટ કરેલું હશે તો તમે ગુજરાતીમાં એક્ઝામ આપી શકશો, અને હિન્દી સિલેક્ટ કરેલું હશે તો હિન્દીમાં એક્ઝામ આપી શકશો. પણ CBETની એક્ઝામ છે, એપ્ટિટ્યુડ ટેસ્ટ, એ માત્ર ઇંગ્લિશ અને હિન્દીમાં જ લેવાશે, એ ગુજરાતીમાં કે રિજિયોનલ લેંગ્વેજની અંદર લેવાશે નહીં. એ બધી ઇન્ફોર્મેશન અહીં આપેલી છે. અને એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એની અંદર કયા ટ્રેડ અને કયા બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે એ બીજી ટેસ્ટમાં એનું લિસ્ટ અહીં આપેલું છે. અત્યારની ચિંતા નથી કરવી, એ આપણે ત્યારે જોઈશું. તો મિત્રો, આ ચેનલમાં તમે જોડાયેલા છો તો એના માટે તમને બધાનો ધન્યવાદ. તમે જે વિડીયો છે એને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરો છો તો એના માટે થેન્ક યુ સો મચ. આપનું બધાનું ભવિષ્ય ખૂબ સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા.